શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ 25 ઇન્દ્રિય રુચિ. અજ્ઞાની જીવો પોતાના આત્મામાં સુખ છે, આનંદ છે તે ચૂકીને ઇન્દ્રિયોની રુચિ કરીને સુખ મેળવવા ઈચ્છે છે. આબરૂ સારી પેદા કરું, પૈસા કમાઈને સુખ પેદા કરું, કુરૂપ ટાળીને સુરૂપ મેળવું. આમ જે ઇન્દ્રિયોમાં સુખ મેળવવા માંગે છે તેની ઇન્દ્રિયો જીવતી છે, આત્મા જીવતો નથી. ચૈતન્ય આખો ખોવાઈ ગયો છે. હાથી સ્પર્શેન્દ્રિયના વિષયમાં સુખ માનીને ખોટી હાથણીને ભોગવવા ભાર છે ત્યાં ખાડામાં પડે છે. સંસારી જીવોને સ્પર્શ ઇન્દ્રિયો અનાદિકાળથી છે, તેથી પેલા લીધી છે. અહીં હાથી ખાડામાં પડ્યો તે દુઃખનું કારણ નથી, પણ સ્પર્શની રુચિ તે દુઃખનું કારણ છે. 2. માછલું લોઢાના કાંટામાં રાખેલ વસ્તુ ખાવા જતાં કાંટો ભોંકાઈ જતાં મરણ પામે છે. કાંટાનું ભોંકાવું તે દુઃખનું કારણ નથી, પણ રસમાં સુખ બુદ્ધિ તે દુઃખનું કારણ છે. 3. ભમરો બીડાઈ જવાને તત્પર કમળમાં ગંધ લેવા જાય છે ને હાથી આવીને કમળ ખાઈ જાય છે. અહીં પણ સુગંધ તરફ પ્રીતિની રુચિને દુઃખ છે. 4. પતંગિયું દીવાની જ્યોતમાં ઝંપલાવે છે. દીવો તે દુઃખનું કારણ નથી, પણ રૂપ જોવાનો રસ તે દુઃખનું કારણ છે. 5. હરણ શિકારીના સંગીત તરફ ઘૂસે છે, ત્યાં વિંધાઈને મરણ પામે છે. અહીં સંગીતના શ્રવણની રુચિ તે દુઃખનું કારણ છે.